હાલો. મનસુખભાઈ બોલે? હા. મારો ફોન લો. હાલો, હા. મનસુખભાઈ રાઠોડ બોલે રામોદથી. હાજી. હું રમેશભાઈ રેસામડી ગાળોથી બોલું છું, જેતપુર તાલુકામાં. હા બોલો ને. હવે આ લોકોએ એવું કર્યું મારા ઘરના હવે. તમારા ઘરના એટલે હા, કોણ? એ કંચન કરી નામ છે, ગોંડલના. તમારી ઘરવાળી? હા, મારી ઘરવાળી રહી ગોંડલની છે. હા, પણ સવારે રિંગ કરજો ને, ઇમરજન્સી ન હોય તો. એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. હા. મેં કીધું તમારા વિડીયો ઘણા જોયા હતા, એટલે મેં કીધું એને મારીને જ ગાડી મેલી છે, મારી પાસે આવી છે ટાણા. હા, કોને મારીને કાઢી મેલી છે? એની જેને મૈત્રી કરાર કર્યા ને એને. એટલે તમારી બાઈ, હા. તમારી ઘરવાળી હમ. અને એ અટણ તમારી પાસે આવી છે. અટાણા મારી પાસે આવી. એટલે વહી ગઈ ને કેટલો સમય થયો? આ ત્રીજું વર્ષ હવે. અને 3 વર્ષ હવે પાછી આવી. 3 વર્ષ ઓલા છૂટા છેડા દઈ દીધા. અને તમે બીજી બાઈ કરી લીધી? તમે હજી એમના બદલો? ના, મારે તો 2 દીકરીઓ છે, 1 દીકરો છે. તો બધા 3 સંતાનો મારી પાસે છે. એમ નથી કહેતો. તમે બીજી બાઈ કરી? નહીં, મેં નથી તો બીજી પછી હવે આવડે લઈ લે, એમાં કઈ વાંધો નહીં. તો હાલી જા. લઈ લેવી એમાં વાંધો નથી. હું તો લઈ લઉં, એ કોઈ પ્રશ્ન નથી મનસુખભાઈ. હા. પણ જે સમાન રાખીને આવી છે ને, એ સમાન ઓલો દેતો નથી. એ સમાન થઈ છે. તમે અહીંયા હવાર નકર આવી જજો, હું તમને અરજી લખી દઉં છું. એટલે સમાન નહીં દઈ દે ને પૈસા લાગી લે. હા, એ સમાન નથી દેતો એટલે પોલીસ સ્ટેશન માં આવ્યા છે. આપણી આપણી બાઈ ક્યાં છે? હા રે, વાત કરો. આપો એને. હાલો, હા, તમારું નામ શું છે? કંચનબેન. કંચનબેન, આખું નામ? કંચન રમેશ વેગડા. છે. કંચનબેન, આપણે અત્યારે આ તમારો ઘરવાળો છે, એને તમે આ બીજા ભેગા લવ મેરેજ કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર કર્યા હતા. એટલે હવે પાછા ત્યાં જાઓ? નહીં. આપણે આવલા તમારા બાલ બચ્ચા મૂકીને પાછા અટાણા જે કઈ કર્યા હતા એવા પછી પાછું 5 દિવસ પછી આપણે ઓલું કઈ હડકવાનું લાર બાર ઉપડે એવું કઈ થાય તો એ વ્યાજબી ન કહેવાય. કેમ કે અટાણા બાળકો મૂકીને એટલે અત્યારે તમારું આ જે સોલ્યુશન કે સમાધાન થાય એમાં પછી પાછા વ્યાજ આવે એવો બનાવ બનશે નહીં. હા, એમ મારું કહેવાનું છે. એટલે શું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે, પણ આપણે મતલબ પછી પાછું 15 દી થાય ને પછી પાછા કાપાને પોટકા ને વ્યા જાય તો આ બાળકોને એને કલંક બેહે. જે દીકરીઓ હારે જાય ન્યાય કે એક તારી માં આવી હતી એવા બધા આપણા ભવાડા ન થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ. હા. હા. હા, એટલે એવું નહીં કરો ને હવે. નહીં. આપો તમારા ઘરવાળાને. હાલો. હા, તમારું આખું નામ મને પછી ભૂલાઈ જાય ભાઈ. ના, રમેશભાઈ પિતાભાઈ વેગડા, ગામ રેસામડી ગાલોર. હા, હવે આપણે તમારી જે ઘરવાળી નથી મેં પૂછ્યું ભાઈ તમારે અહીંયા કણ હારે રહેવામાં એ પાછું એવું કરે એમ નથી. એટલે તમે તમારી રીતે એનું લખાણ બખાણ જે કરવાનું એ કરાવી લીજો. હા, ના, એ તો તમે કહ્યું એમ કે હું સવારે ત્યાં આવું છું કાલે. હા, બાઈને લેતા આવજો ને એના લખાણ ને જે કાંઈ હોય એ કરાવી લેજો. એને મેં અત્યારે કીધું કે ભાઈ આવું પછી ભવાડા નહીં કરો ને આવડો જે લઈ ગયો તો એનું નામ શું છે? ઈ ભાવેશ સાગઠિયા કરી નામ છે, ભૂવો છે. માતાજીનો ભૂવો છે. ઈ તમારે ત્યાં દાણા ચોવડા માં આવ્યા હતા લઈ ગયો હતી? કેવી રીતે લઈ ગયો તો? હવે ઈ મેં આ 2 દીકરીઓ દીધી હતી, બરોબર? ક્યાં દીધી હતી? લોટલી લખાણમાં. આ લોકો હા, આ બાઈ ને પ્રેમ થયો તો ઈ કઈ તમારે દાણા ચોરામાં ભૂવા હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો તો? એ તો એને ખબર. મેં તો એને લોટી લખાણ કરી દીધું ને એટલે 2 વાર મેં સામું ન જોયું. એમ નથી કહેતો. આ બેન ને કઈ તમારા આપડા ભૂવા હારે કોન્ટેક્ટ કેમ તો દાણા નહીં કહેતા સપટી ને કી પછી કેમ થયું? એમ પ્રેમ થવાનું કારણ શું? આને પેલા એને ફોન લે કે તારો ઘરવાળો તેલતો નથી ને તો પછી તું ન્યા આવી ને એટલે દાણા જોઈ દઉં. દાણા જોઈ દે તારો ઘરવાળો બેવડો વરીએ તને પગે લાગવા માંડે. બેવડો વરો પડે બાઈ બેવડો. હા, તો મને બેવડો વારોમાં એને બેવડી વાર દીધી. હવે ઈ માઈ ગયો. આ બેન ને થયો તો ફોન મારી સ્ટોરી જાણવી છે. લ્યો તો તમે જરી. ઈ સ્ટોરી જાણો તમે શું કર્યું એને. લ્યો તો અહીંયા મારે છે ને એટલે ભુવાનો ખુલ્લો પાડવો છો. દ્યો એને પગ. હા ભાઈ. હા બેન, હું એમ કેતો તો આ ભુવાના કોન્ટેક્ટમાં તમારે આવવાનું કારણ કેવી રીતે હતું? ઈ તો મારા કાકી હતા ને. હા હા. મારા કાકી મને દેખાડ્યું હતું. શું દેખાડ્યું? હું દેખાડ્યું હતું? ઈ કે આ ભૂવો હારો છે તો તું ત્યાં જાય એમ. પછી આ ભુવો ક્યાં ગામનો છે? ઈ ત્યાં રહી છે રાજકોટ જ. રાજકોટ કઈ જગ્યાએ? વિજયનગરમાં. વિજયનગર 1 માં. અને આ કઈ માતાજીનો ભુવો હતો? હડકાઈ માના બુટ ભવાની માન. તો પૂરું થયું. હડકાઈમાં ગમે ને બટકો ભલે ઈ તો હડકાઈમાં ગમે તે હડકાઈ જાય ઉપાડ લે પછી એમાં કઈ ઘટે નહીં.
પછી એમ નહીં, તમે ત્યાં જોવરાવા ગયા પછી ભુવાએ તમારી માથે ગ્રીલ નાખી, કેવી રીતે નાખી હતી? એ કાંઈ ને મને ખબર નથી. એમ બેન, જો હરખી વાત ન કરો એટલે ભુવાનું મારે, અમે એના માટે બેન હું કાર્યકર છું. હા, એટલે તમે દાણા ચોરવા ગયા હતા, તમને એને હું ચોકલેટ દીધી, તમારા લફડું થયું એમ અમે પૂછી. મારે કઈક, હું તમારા હારા માટે કરું છું, મારે કઈ કામ નથી બેન. હા, એટલે તમારે ઈ તમે કયો ને મને ઇતિહાસ, એટલે અમારે પછી એનું ઈ હાલે વ્યવસ્થિત. હા, એટલે પછી તમે અહીંયા દાણા ચોરવા ગયા હતા, કોણ કોણ ગયા હતા? હું એકલી જ ગઈ હતી, એને ઘરના ની બધાય હતા. હા, પછી ઈ આમ દાણા જોતા નથી, ખાલી આમ માતાજીને ખાલી કે એટલે ઈ થઈ જાય કામ, બીજું કાંઈ નથી. તમે આ તમારા ઘરવાળો હરખો હાલતો નતો એટલે તમે સપટી ન કરી. પછી પછી આ અમારે થોડીક મગજમારી હતી, તે પછી અમે નેત્રી કરાર કર્યા. એમ નથી કેતો એને, પછી તમે જે જોરવા ગયા પછી તમે ભુવાએ હું ચોકલેટ દીધી એમ? આ મુદ્દો નહીં આપ્યો કે માતાજી હડકાઈ માં તમને હું પછી મુદ્દો દીધો એમ કે ભાઈ કે સારું થઈ જાય, સપટી નાખી, દાણા જોયા, પછી તમારે એની હારે પ્રેમ થયો કેવી રીતે? હા, એમ આ દિલ ખોલીને વાત કરવાની બેન, આમાં કઈ બીજું નથી. આ એક ભુવાનું જે અંધશ્રદ્ધાનું છે એના માટેની વાત છે. આમાં કઈ હતું હતું, પ્રેમ હતો એ હતો, થઈ ગયું ઈ ભૂલી જાવ. હવે ઈ થયું ને ઈ, એટલે આને તમને બીજી વાર દુઃખ ન દે એટલે તમને પૂછું છું. મારે કઈ કામ નથી, નકર તમારે જે થયું તો આપણને ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય, ઈ મને આવડે. અને હું જાણું છું પ્રેમ કેમ થાય, સામું જોવાથી થાય, ભેગું રવાથી થાય. બોય બાય દેખાવડી હોય ધીમાથી નહીં થાય, પણ તમારે આને જે સપટી નાખીને ઈ આપણે ખાલી જાણવું છે. પછી તમે હું ચોકલેટ દીધી એમ? મને એમ તો કઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી, એમ કીધું કે તારો ઘરવાળો સારું થઈ જાય કે, ખાલી એટલું કીધું મને. તમને તમારે એની હારે પછી પ્રેમ થયો એટલે તમને કઈ ચોકલેટ એમ કે તમે ફસાવવાને ક્યાં મંત્ર બોલ્યો હતો કે તમે એકલા આવી જાઓ પછી મળવાનું કામ કે તેમ? ઈ મુદ્દો જોઈ છે? ના, ઈ કઈ નહીં. તઈ ઈ તો અમે ત્રણે મમ્મી દીકરી ત્યાં ગઈ હતી, મારી બે છોકરીઓ ને હું. હા, એની છોકરી હે ને તેમ એને ઘેરે ગયા હતા. તમારે જે મતલબ તમારી જે ફર્સ્ટ મુલાકાત થવાનું કેવી રીતે એમ? મારું મુદ્દો નથી, તમે બેન સમજી શકતા કે એને તમારે ફર્સ્ટ મુલાકાત એટલે મતલબ તમે સામું જોયું તો એને ઈશારો કર્યો તો પછી તમે ચીઠી લખી નંબર દીધા હતા કે પછી તમારા જે વૈધું ઈ મોબાઈલ થી વૈધું તું પછી ત્યાંથી જાતે જવા આવવામાંથી? ના ના, તો ઈ મારા કાકી રહ્યા ને, હા, મારા કાકી કહે છે તું આવી જાય ને આપણે જાહુ બે જોવરા. પછી અમે તો ત્રણે મમ્મી દીકરી ગઈ હતી, એક નતા ગયા. હા હા હા. પછી એમ તમારે આની હારે તમારે પ્રેમ થઈ ગયો. પછી તમે આની હારે ઘર બાંધ્યું તું, તમે આની હારે પ્રેમ કર્યો, પછી તઈ ભૂવો ધૂણતો તો ધૂણતો થી પછી બંધ થઈ ગયો તો? ના, ઈ ધૂણતા નથી, ખાલી એમણે જ વાત કરે. એમણે એટલે ખાલી બેઠા બેઠા? કઈ ખમકારો બમકારો ન કરે? ના. પછી એમને તમે એની ભેગા એટલે વાર રહ્યા હતા, પછી એને કોઈને શો જોયા હતા? તમારો સહેલો શો હતો? ના, ઈ મારો સહેલો શો હતો. ઈ અત્યારે તો એને મને મારી કોટી મન કે તાર સમાન ન ભરવા દો ને, તાર રહેવું હોય તો રહે, વહી જાવ હોય તો વહી જા કહીશ. સમાન તો આજે ન દઉં, કાલે ન દઉં. સમાન થોડો તારા બાપ નો, સમાન મારા બાપ નો મેં કીધું. સમાન હું લઈને આવી બેન. મારે આ ભુવન નામ શું કીધું? ભાવેશ. ભાવેશ ભુવો. હા, હવે ભાવેશ ભુવો ના નંબર છે તમારા પાસે? નંબર બોલો એટલે હું ફોન કરું ભાવેશ ભુવા ને. એમ તો જેવા તેવાના કોઈ જવાબ દે એમ નથી. અરે બેન, મારી પાસે છે ને બટકા પર ઈ મેલડી, જેની પાસે અડકાઈ છે ને, મારે કાંધડું પકડે ઈ મેલડી. મોટો ભૂવો. એ નંબર છે પેલા 8 આવે છે. 8 7. હા, 8 7 પછી 3 ને 50. 3 ને 50. હા, પછી 3 1 3 1 0 0 5. ભાવેશ ભુવો ને? હા. તમારું નામ હું લખવું જો મારું ઉવાડ્યો એટલે હમણાં થઈ ગયેલા. હમણાં આપણે છે ને ભુવાને આપણા યુટ્યુબ માં ચડાવી, આ યુટ્યુબ વાળી મેલડી એ વાત કરો તમે સમજ્યા? હા, એટલે આ મેલડી રહી ને ઓનલાઈન આવે એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં. અરે નીલમ લેતો બેઠો ઓલો કાગળ ની સીધી કોક લેતો જરીક ઉભા રહ્યા, હું લઈ ગયો જરીક કાંઈ કા. હાલો, હમણાં થઈ ગયો 1 જ મિનિટ, હમણાં તમારું નામ બમ લખી લો. આગળ 2 મિનિટમાં છે ને ભુવાન ફોન જ કરી દો. આજે બધું ઉભા રહ્યો લાવવાનો. હા, થઈ ગયો. હું બોલતો નહીં ક્યાંથી કીધું. હવે ભાઈ કમ્પ્લીટ. હવે તમારું
તમારું નામ શું કીધું? કંચનબેન રમેશ વેગડા. હા, કંચનબેન રમેશ વેગડા. વેગડા. તમારું ગામ કયું છે? ઈ મારા હાહરિયાનું ગામ. હા, તમારા હાહરિયાનું ગામ છે? રેસામણી ગાલોર. હા, રેસામણી ગાલોર. જેતપુર ની બાજુમાં. હા, રેસામણી ગાલોર. રેસામણી ગાલોર. હાલો, કંચનબેન રમેશભાઈ વેગડા, રેસામણી ગાલોર રહે. ઓકે. અને આ ભુવાનું નામ શું કીધું? હાલો હાલો હાલો. અવાજ નથી આવતો. હા, આવી ગયો. આ ભુવાનું નામ શું કીધું? હલો, આ ભુવાનું નામ, આ બેન ને કઈ ભુવાનું નામ? ભુવાનું નામ છે. હાલો. હા, ભુવાનું નામ શું કીધું? ભાવેશ કાંજી સાગઠિયા. હા, એક મિનિટ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા. આ ક્યાં રહે છે? વિજયનગર 1 માં, રાજકોટ. વિજયનગર રાજકોટ. તોરાડા કહેવાય ને? વિજયનગર તોરાડા રાજકોટ. હા. વિજયનગર 1 માં. ઓકે, હાલો. તોરાડા રાજકોટ. હવે થોરાડા. તમારું નામ કંચનબેન. આ તમારા જે જૂના ઘરવાળાનું નામ શું છે? એનું નામ રમેશ. હા, અને આ એનું નામ ભાવેશ. હડકાઈ મેલડી નો ભૂવો. ઓકે, હાલો. હવે તમે અહીંયા છે ને બેન, સમજી દેજો, પછી પાછા માથાકૂટ થાય કે એવું કઈ ન કરતા હો. હા, અહીંયા શાંતિ દેજો. દેજો આ રમેશભાઈ ને આપો છો. હા, રમેશભાઈ, હવે આપણે છે ને તમારા ઘરના ને તમે સ્વીકારી લ્યો. ના એ તો સાંભળી લ્યો. પછી મારે 2 દીકરીઓ છે. મારી વાત ઈ જે હોય છે, પણ દીકરીઓને કે તમારે આ બેન ને મેણા નો મારવા કે એને કઈ મેણા ટોણા નો મારવા. ના એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને. હા. કે આને મેં લોટરી ચખાણો 2 દીકરી દીધી, પછી દીકરીને દરબારની આણે ભગાડી. કોને ભગાડી? દરબારના આણે. બરોબર. પછી આ સમાન લઈને વહી ગઈ રાજકોટ. પછી હું હતો બેંગ્લોર, મારે ડ્રાઇવિંગ નો ધંધો. કાંઈ વાંધો નહીં. હવે જે આગલું છે ને, આપણે ખાલી આ ભૂવા ભરાડી પૂરતું જ છે ભાઈ. પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે. ના એ તો અમારે થઈ ગયું છે. બરોબર. એ તો અહીં વી આવી છે. એટલે મારું આપણે છે ને, મારું શું કહેવાનું રમેશભાઈ, કઈ મેણા કોણ આપણે કઈ મારવાનું થતા નથી. હવે જે કર્યું છે એ તો એને ભોગવવાનું. બરોબર. જો અહીં કર્મો કરીને ત્યાં એને કર્મો ભોગવા. કાંઈ વાંધો. પણ હવે સારી રીતે રહેજો. અને એ બેન ને મેં કીધું, હમણાં હું આ ભુવા નહીં ફોન કરું છું, એનું પાછો આ ઓડિયો તમારો વાયરલ કરું છું. આ બેન નો એનો ફોટો મોકલજો ભાઈ. હા, ફોટો આ બેન ને પાડીને મારામાં ફોટા નાખી દો મને ખાલી. એટલે અમે સવારે ત્યાં આવી છીએ. એ નહીં, પણ એ તો આ તો વાયરલ કરી દઈશ અત્યારે જ અમે. હા, એટલે તમે ફોટો પાડી નાખી દો. ફોટો તારો? હા, તો ફોટો પાડી હાલો નાખી દો તમારે. નાખી દો. ફોટો પાડી નાખો. 2 જણાનો કે એકનો? બેન નો એકનો જ નાખી દો. અને ભુવાનો તમે અમારી દે. અને ભુવાનો ફોટો ભુવાનો નાખી દીજો. ભુવાનો હડકાઈ મેલડી ના ભુવાનો. હડકાઈ મેલડી ભુવાનો ફોટો છે? હા, એનો ફોટો. એટલે એને આવા ભુવા હોય ને એને એને ભુવા દાણા જોતા પ્રેમ પ્રકરણ કરે છે ને, એને અમે એના માટે ખુલ્લા પાડી ભાઈ. હા, એટલે આમાં ફોટો નાખી દો. બેન નો ફોટો નાખી દો. ભુવાનો તમે નકર બીજું કાર્ટૂન મૂકી દો. ના એનો ફોટો નાખી દો ને. ઓકે, નાખો. હા, ભલે. હા ભાઈ, આવી ગયો છે 2 ફોટા. ને આ એને આ પાંચમી બાયડી કરી એને આવું ફેમિલી જીવડો છોડો. હે ભાઈ, આવું ઈ ફેમિલી બોરી ને આવું ફેમિલી તોડે છે. આ 5મી બાયડી કરી એને. અને એ પરિણેતર તો એનું પરિણેતર તો ન્યા જવા જોઈએ ને. પરિણેતર ન્યા છે તોય બાયડી બદલાવે. આ બાયડી બદલાવે આવી રીતે પૈસા ખાઈએ. 2.5 લાખ રૂપિયા લઈ ગઈ હતી. તમારે ઘરવાળી? હા, 2.5 લાખ રૂપિયા લઈ ગઈ હતી. તો ઈ ભુવા છોકરી કામ કરી દીધી કારખાના. 2 વર્ષની કમાણી લઈ ગઈ. પછી એની કમાણી ઈ લઈ ગઈ. બરોબર. આ પૈસા હોય ને, પૈસા હોય ત્યાં ઉધરા કે પછી ઘાકે નાખી દી. આનો ધંધો ઈ છે. કાંઈ આવો એનો ધંધો છે ભુવાનો. વાંધો ના. હા, ભલે વાંધો. હાલો.
હા ભાવેશભાઈ બોલો. હા ભાવેશભાઈ સાગઠિયા. હા હવે મેં કીધું ઓલા કઈક તમે મૈત્રી કરાર કર્યા હતા ને આપણે કંચનબેન હારે. હા ઈ બેન અત્યારે કઈક તમે માર્યા ને વિયા ગયા ને એવું કઈક થયું ને. હા હે શું? એને કઈક માર્યા છે વિયા ગયા ને. હવે એ મને નથી ખબર, હું ત્યાં ગયો નથી. હા તો ઈ તો એના ઈ બેન તો રેશમડી ગાલોરના છે ને. ક્યાં? રેશમડી ગાલોરના. એ નથી ખબર, એમાં બધું લખું બોલો ને સાહેબ. હા એટલે મેં કીધું ઓલું તમારે કઈક આ બેન હારે તમારે મૈત્રી કરાર હતા, શું હતું? છૂટાછેડા એવી રીતે. તમે લઈ લીધા? હો 2 વર્ષ થયા. હા તો ઈ બેન તો અત્યારે 2 વર્ષથી જો હા હા ઈ તમારા આશિક હતા કેમ કરતા કેમ હતું ઈ લગ્ન કે તમારી ઘરવાળી હતી? હે? ઈ તમારા ઘરવાળી હતા કે તમારી આશિક હતી? મારી ઘરવાળી એ ભેગી હતી. તમારી ઘરવાળી? હા ઠીક પણ એમની આ બેન જે કંચનબેન હતા ઈ તમારી ઘરવાળી હતી કે તમારી લવર હતા? મારે કાંઈ લેવા દેવા જ નહોતા. મૈત્રી તો છૂટાછેડા કાંઈ લેવા દેવાનું તો ત્યાં ના કર્યા? એ અમારે અહીંયા અહીંયા ઘેરે ગયો ને લફરું થયું ને પછી છૂટાછેડા કરી નાખ્યા. લફરું શેમાં જ કીધું? હું અહીંયા એક બેન ને મેકવા ગયો તો એમાં એ આ બાઈ વાંહે કરી. બોલો ને. ઠીક એટલે ઈ બેન એમ કીધું કે ભાઈ આપણે ભાવેશભાઈ છે ઈ કઈક કાયકામાં મેલડીમાં હડકાઈ મેલડીના ભૂવા છો ને તમે, તમારે ત્યાં દાણા ચોરો આવ્યા હતા. નહીં ખોટું બોલે છે. હા તમે એ ખોટું બોલે. હું ખોટું બોલે છે? તમે માતાજીને ભૂવા હતા ને તમારે ઘરે ઈ છોકરીને બધા માતાજીના ભૂવા તો છે જ, પણ દાણા જોવડાવવા નથી આવ્યા. તમારે ત્યાં આવ્યા હતા ને ઓમ તમે દાણા નહીં. માતાજીનું બધું કહી દ્યો છો એવું કીધું. ના અમે ગોંડલ આવ્યા હતા. એ નથી આવ્યા. અમે એક બેન નું ભાડું લઈને આવ્યા હતા. અહીંયાથી અલગ થઈ. હડકાઈ માતાજીને ભૂવા છો ક્યાં માતાજીને? ઓ હતા હડકાઈ માતાના, પણ અમે એ બાબતે કોઈ હાલ્યા જ નથી. તો તમારે ત્યાં તમારી મુલાકાત કેમ જ થઈ? હવે એના એ બેનપણી હતી, હું ગોંડલ ગયો ભાડું લઈને, ત્યાંથી આ લફરું થયું ગયો ને સાહેબ. છે એટલે ભાડામાં ગયા ભેગું થોડું લફરું થાય એમ? હે? ભાડામાં કઈ બેઠા ભેગું લફરું થોડું થઈ ગયું? ના એવું કઈ નતું, હું તો બીજાને ભાડું લઈને ગયો તો. એમાંથી આ બેને મને ફોન કર્યો, એની પાસે નંબર માંગ્યા, એને નંબર આપ્યા અને મારો નંબર જોઈન્ટ કર્યો. હા કંચનબેને? હા હવે તમે બેન મીડા કેવા? હું હે હવે તમે મીડા બેન કેવા? એટલે એને ફોન આવ્યો, હું હા બોલું ના બોલું. એ બેન ને બહુ સિરિયસ હતા. બેન ને ગુંદાવાડીમાં દાખલ કર્યા, નંબર મારી પાસે કોઈના હતા નહીં. પછી મેં ફોન કર્યો એના એ બેન ના ફોન માંથી, આને લાગ્યો, અહીંયાથી લપ થાય. બોલો. ઠીક કાંઈ વાંધો એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ, કંચનબેન નો જ ફોન હતો. નહીં મને કંચનબેન નો જ ફોન હતો એમ કહું. કંચનબેને કીધું ભાઈ અમે ત્યાં કણે મારી કાકીજી હાવું ને અમે જો ગયા તા માતાજીના રજા લેવા પૂછવા ને એવું કઈ કે બધું કઈ. નહીં ખોટું બોલે છે. એટલે મેં કીધું તો અને તમે મસાણી હડકાઈ મેલડી માં ના ભૂવા છો, ત્યાં લગ્ન ની વાત છે. નહીં એ વાત ખોટી સાહેબ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા, વિજયનગર, શેરી નંબર 1, રાજકોટ. અહીંયા આવ્યા જ નથી. મારી શેરીમાં ગમે ને પૂછો, હું કોઈનું જોતો જ નથી ને કાંઈ કરતો જ નથી. છે સાટો પાણી કરો છો કે નહીં? હે સાટો પાણી તો પછી 12 મહિના પરબત થોડો ઘણો લઈ તો લઈને સાહેબ. સાયકા બાયકા કરવાનું જાતા ન પી. આપને કે અવાજ એવું લાગ્યું ને, મેં કીધું થોડુંક મોજમાં હોય એવું છે. કાંઈ વાંધો નહીં. ઠીક. અટાણે કંચનબેન તો ક્યાં છે? મને નથી ખબર ક્યાં. કાંઈ વાંધો. તો ઈ એના ઘરે એના ઘરવાળા ભેગું ને એના છોકરીઓ ભેગી વહી જાય તો હવે કાંઈ પ્રોબ્લેમ નથી ને? ના મારે કાંઈ તકલીફ જ નથી કોઈ જાય. લફરું પાસે ચાલુ થાય એમ નથી ને? ના રે ના, મારે એને કાંઈ લેવા દેવા જ નથી. ઓકે કાંઈ વાંધો. એટલે હવે એનું ઘર સંસાર હાલવા દીજો ને. હવે તમે એવું માતાજીના નામમાં આવું કાંઈ ન કરતા હો. મારે એની કાંઈ કોઈ સંબંધ જ નથી રાખવું. આપણે નહીં બોલો, આ મેલડીમાં ભૂવા તરીકે છે તમારી પાસે આવ્યા હતા હડકાઈ મેલડી ના હિસાબે. નહીં ખોટું બોલે. છોકરા ઉપર હાથ મેકીને કહી દો કે તમે જોવા ગયા હતા. પછી તમે મારી પાસે રેકોર્ડિંગ છે એ નથી ગયા. હા તમારે બધા પુરાવા મને દીધા છે, મારી પાસે રેકોર્ડિંગ છે. હું વાત કરું છું કાકા.
ના ના બાપુ હું અહીંયા ભાડું લઈને પેક્ચર ગયો હતો ઈ બધી ગોંડલ. વાત સાચી છે પણ તમે જે માતાજીનું કામ હતું ને એમાંથી તમારે આ થયું છે, તમે ખોટું બોલો. નહીં નહીં ખોટું નહીં એ વાત ખોટી. યાર કહું છું બધા પુરાવા નહીં કામ કહું છું, રેકોર્ડિંગ દીધા. ના ના એ મારી ભેગા મારી ઘરવાળી આવી રહ્યા મારી ભેગા 3 વર્ષ આ લોકો રહ્યા એની માં અને એની છોકરી બે. જે હોય એ તમે જાણો ને હડકાઈ મેલડી જાણે, પણ હવે આને ઘરે હડકવા ન હાલે એવું કરજો હડકાઈ મેલડીને કઈ. મારે કાંઈ એની હારે કોઈ સંબંધ જ નથી રાખો. ઓકે વાંધો ના હો. અને હવે ધૂણવાનું ચાલુ છે કે બેન? અરે હું ધૂણતો જ નથી 2 વર્ષ. ઈ તો પછી આ ઓલી કંચનબેન ને તમે લફરું કર્યું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને. ના રે ના ના માતાજી ભેગા છે પણ આપણે શું કામ એવા ખોટા કોઈના ફંદે લેવાના. માતાજી ભેગા હોય તો કયો છે ને હું કોણ બોલું? પછી કોઈના કાંઈ લેતો હોય નથી ને હું કાંઈ દેતો હોય નથી. એમ નહીં, માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ, હં? તો પૂછો તમારે હડકાઈ માતાજીને પૂછો છે હું કોણ બોલું? અરે હું લેતો હોય ને દેતો હોય નથી એને ખબર. એમ નથી એ કહેતો, બધા રચડા મારી ભેગા. એમ નથી કહેતો. તમે હડકાઈ મેલડીને પૂછો હું કોણ બોલું છું. હં? હું કોણ બોલું? એ મને નથી ખબર કોણ બોલતા હું. માતાજીને પૂછો છે. હું ત્યાં હું ઉઠો કાયકામાં પૂછો, મારે કાયકામાં તો જગતા હોય છે કે ઉઠા છે. હવે એ કાંઈ હોતી હું ઉઠો તમારો ફોન 2-3 વાગ્યા ત્યારે ઉપાડ્યો બોલો. તો તમે કાયકામાં પૂછો હું કોણ બોલું. હવે જે બોલતા હોય બોલો ને. હું કોણ બોલું છું કાયકામાં પૂછો એમ કહું. અત્યારે મારી પાસે 5 નાસ્તા